નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ। ગુજરાતમાં કૌભાંડોની ભરમાર ચાલી રહી છે। એવામાં એક વધુ સ્કેમ કહો કે ફૂલો ફાલ્યો ધંધો કૌભાંડનો, એવું જ એક સ્ટિંગ કિડનીના કૌભાંડનું, જે સમગ્ર ગુજરાતની જનતાને વિચલિત કરી શકે છે। ગુજરાતથી બેંગ્લોર સુધીનું કનેક્શન। શરૂઆત કરું તો ગુજરાતના મધ્યમ વર્ગ અને ગરીબ આદિવાસીના ખાસ લોકો જેમની રોજીરોટી અને આજીવિકા માટે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। નાના મોટા ખર્ચા અથવા પોતાના જીવન જરૂરિયાતની દેવા પૂરા કરવા માટે થઈને ખોટા રસ્તાનો ઉપયોગ કરે છે, અથવા પરિવારને બચાવવા માટે અથવા દેવામાંથી બહાર કાઢવા માટે થઈને આવા કોઈ શરીરના અંગો વેચવાનું પ્રયાસ કરે છે। આવું જ એક કૌભાંડ પરિવારને આગળ લઈ જવા માટે, પરિવારનું ભરણ પોષણ કરવા માટે અથવા દેવામાંથી બહાર નીકળવા માટેનું, તો એ છે કિડનીનું કૌભાંડ, જે સોશિયલ મીડિયા મારફત, ટેલિગ્રામ મારફત ખૂબ મોટા પ્રમાણમાં બજારો ભરાય છે। જેવી કે આપણે હાલ શુક્રવારી, શનિવારી, રવિવારી આપણા શહેરોમાં ભરાય છે, રસ્તાનો માલ સસ્તા મળે, એ જ રીતે કિડનીના પણ બજારો લાગે છે, જેની અંદર કિડની કૌભાંડમાં એક કિડનીના 5 લાખથી 50 લાખ સુધીનો ભાવ આપવામાં આવે છે। નેટવર્ક ખૂબ આટલું મોટા પ્રમાણમાં ફૂલું ફાલ્યું છે કે એને પકડવું પણ ખૂબ જ કઠિન છે। એવામાં આઝાદ મીડિયા દ્વારા આખું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઔપચારિક માહિતી ન મળતા પેશન્ટ બનીને સમગ્ર ઘટનાની માહિતી ખુદ જ લીધી હતી। ગુજરાતની નામાંકિત હોસ્પિટલોના દલાલોથી લઈને ગુજરાત બહાર સુધી આ નેટવર્ક પૂરજોશમાં કામ કરે છે। કહેવા જઈએ તો એક ઇન્ટરનેશનલ રેકેટ પણ હોઈ શકે છે। ઘણા સ્કેમર પણ હોય છે જે લોકોની લાચારીનો ફાયદો ઉઠાવી પૈસા પણ લે છે અને એક મોટો ફ્રોડ પણ ચાલી રહ્યો છે। એવાની અંદર જ ગુજરાતની અંદર ઘણા બધા સાચા દલાલો અને હોસ્પિટલ મારફત આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। જે સમગ્ર ઘટનાની જાણ આઝાદ મીડિયા દ્વારા ગુજરાતના લગભગ તમામ વિભાગોની અંદર જાણ કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને આ સ્કેમ ગણીને મૂકી દેવામાં આવે છે। સ્કીમ એટલી જ છે, આટલા દલાલો જે પોતાના ફોન નંબર સાથે સોશિયલ મીડિયામાં જાહેર કરી રહ્યા છે, વાયરલ કરે છે, છતાં પણ એમની ઉપર કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવતા નથી। આઝાદ મીડિયા પાસે આ તમામ કૌભાંડના પુરાવા રૂપી હોસ્પિટલના ફોર્મ્સ, ડોક્યુમેન્ટ, MOU, કિડની ટ્રાન્સપ્લાન્ટના સર્ટિફિકેટ અને સ્ટેમ્પ પેપરના તમામ પુરાવાઓ અમારી પાસે હાજરમાં છે। અમુક પુરાવાઓ સાથે આ વિડીયોમાં જાહેર કર્યું છું, સાથે સાથે વધુ વિગત આવતા વિડીયોમાં સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ ફરીવાર આવીશ, શેર કરીશ। ગુજરાતની જાગૃત જનતાને અપીલ છે, નાની મોટી તકલીફમાં હાર માની આવા કૌભાંડોને વધારો આપી રહ્યા છો। આવો ક્યાંય કેસ આપની આજુબાજુમાં જણાય તો અમારો કોન્ટેક્ટ કરી વિગત અમને આપી શકો છો। વધુ વિગત માટે જોડાયેલા રહો આઝાદ મીડિયા સાથે। હું રવિ ઓઝા। ઇન્કલાબ જિંદાબાદ।